નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીએ વિગતવાર સમાચારની તે પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। રાજ્યના મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા। અયોધ્યા એરપોર્ટ પર ઢોલના તાલે કરાયું મુખ્યમંત્રીનું સ્વાગત। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો। વાવ, થરાદ અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ। તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતોને પોતાનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે રાખવાની આપી સલાહ। વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં 4 રેલવે પરિયોજનાના લોકાર્પણ બાદ તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહાર। 2015થી સુરતના કારખાનામાં હીરાની ફેરબદલી કરતો યુવક અજાણ્યા પત્રના આધારે પકડાયો। વાત કરીએ વિગતવાર સમાચારની। વિકાસ અને એ પણ કુદરતી સંપત્તિના ભોગે નહીં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પોલિસીને અનુસરતી ગુજરાત સરકારે બજેટ 2024-25માં પણ તેનું વિશેષ ધ્યાન રાખ્યું। વિકાસના 5 સ્તંભને આધારે તૈયાર થયેલા આપણા બજેટમાં ગ્રીન ગ્રોથને પડતું પ્રાધાન્ય અપાયું। રાજ્ય સરકારે અંદાજપત્રમાં પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીના સિદ્ધાંતો થકી પર્યાવરણનું રક્ષણ કરવાની કટિબદ્ધતા દર્શાવી છે। વિકાસ જેની પરિભાષામાં ઘણા બધા મૂલ્યો અંકિત કર્યા છે રાજ્ય સરકારે। આકાશમાં આમતી ઇમારતો સાથે પાયા સ્તરના લોકોનો વિકાસ, વૈશ્વિક સમૃદ્ધિ સાથે રાજ્યના છેવાડે વસતા માનવીઓનો વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ સાથે વૈભવી સંસ્કૃતિનો વિકાસ, શિક્ષણને સર્વવ્યાપી બનાવવા સાથે આરોગ્યની સુખાકારીનો વિકાસ, વંચિતો ગરીબોના જીવનમાં ખુશીઓનું વાવેતર કરતો વિકાસ અને તે પણ પર્યાવરણનું જતન કરતા મૂલ્યો સાથે। જી હા, કુદરતી સંપદાના જતન સાથે વિકાસની પ્રણાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરી છે, જેને અનુસરીને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે। ગુજરાત અંદાજપત્ર 2024-25માં પણ પર્યાવરણને પ્રાધાન્ય આપતી જોગવાઈઓ જાહેર કરાઈ। રાજ્ય સરકારે વિકાસના 5 સ્તંભને આધારે તૈયાર કરાયેલા બજેટમાં ગ્રીન ગ્રોથનો પણ સમાવેશ કર્યો છે। જૈવિક વિવિધતાથી સમૃદ્ધ ગાઢ વન, નદીઓ, અભયારણ્યો, ઘાસિયા મેદાનોને સંરક્ષિત કરવાની મક્કમતા દર્શાવે છે, જે અંતર્ગત નાણામંત્રીને આ બજેટમાં વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે ₹950 કરોડની જોગવાઈ કરી છે। આ સાથે સામાજિક વનીકરણને વેગવંતું બનાવવા માટે ₹550 કરોડ જોગવાઈ કરી છે। વન્ય પ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે ₹400 કરોડની જોગવાઈ, તો વન વિસ્તાર વિકાસ અને ઇકો રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ ₹185 કરોડની જોગવાઈ કરી છે। મહત્વના પ્રવાસન સ્થળો નજીક નવી સફારીની રચના અને ઇકો ટુરિઝમ સાઇટના વિકાસ માટે ₹372 કરોડના ખર્ચે આયોજન છે, જે અંતર્ગત આ બજેટમાં ₹20 કરોડની જોગવાઈ કરાઈ છે। અમારી સરકારે ગત વર્ષે વિકાસના 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કર્યું હતું, જેને પાયામાં રાખી વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047ના નિર્માણ કરવા માટેનો રોડ મેપ નક્કી કરતું ₹3,32,465 કરોડનું અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું। ઇન્દ્રોડા પાર્કના માસ્ટર પ્લાન માટે ₹20 કરોડની જોગવાઈ, તો આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવા માટે ₹2 કરોડની જોગવાઈ કરવામાં આવે છે। પક્ષીઓની સારવાર માટે બિલાસિયા અને બોડકદેવ ખાતે આવેલા કેન્દ્રોના સુદૃઢીકરણ અને કરુણા એમ્બ્યુલન્સનો વ્યાપ વધારવા માટે ₹1 કરોડની જોગવાઈ કરાઈ છે। તો દરિયાકાંઠે આવેલ ઝેરના વનોનો વિકાસ અને સંવર્ધન કરવા માટે
મિસ્ટી યોજના હેઠળ સરક્રીક અને કોરી ક્રીક જેવા વિસ્તારોને આવરી લઈ સઘન વનીકરણનું આયોજન કરવા ₹7 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્ય સરકારે વનીકરણની યોજનાઓના GIS મારફતે સઘન નિરીક્ષણ અને મૂલ્યાંકનના હેતુસર કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે ₹2 કરોડની જોગવાઈ કરાઈ છે. ગુજરાત બજેટ 2024-25માં નાણામંત્રીને ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઈ કરી છે. ઉલ્લેખનીય છે કે રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાત મોખરેનું સ્થાન ધરાવે છે, જેને અકબંધ રાખવા માટે રાજ્ય સરકારે કટિબદ્ધતા દર્શાવી છે. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રાજ્ય સરકારે ફાળવ્યા ₹1163 કરોડ. રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે મોખરે છે ગુજરાત. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા તૈયાર છે રાજ્ય સરકાર. રહેણાંક શ્રેણીમાં સોલર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત અવ્વલ. સોલર રૂફટોપ યોજના અંતર્ગત ₹993 કરોડ ફાળવ્યા. ગ્રામ પંચાયતોમાં સુધારેલી સ્મશાન ભઠ્ઠી માટે 20 કરોડની જોગવાઈ. રાજ્યમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹12 કરોડની જાહેરાત. ગ્રીન ગ્રોથને આગળ વધારવામાં મક્કમ છે રાજ્ય સરકાર. પર્યાવરણનું મહત્વ સમજતી રાજ્ય સરકારે આ બજેટના માધ્યમથી પર્યાવરણની જાળવણી અને તેના સંવર્ધન અંગેની જાગૃતિ માટેની અનેક જાહેરાતો કરી છે, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર હંમેશાથી વિકાસની પરિભાષામાં ગ્રીન ગ્રોથને અગ્રેસર રાખે છે. વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની કથળી સ્થિતિ જોવા મળી છે. પોલીસ કમિશનર વગરના શહેરમાં સ્થિતિ કથળી છે. તો મારામારી, લૂંટફાટ, ચોરી અને દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જહાંગીરપુર વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. તો 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. કિશોરે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. તો કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો. કિશોરે થપ્પડો મારીને બાળકીને ધમકાવી અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. તો દુષ્કર્મ બાદ બાળકીને બ્લીડિંગ થતા નરાધમ ભાગી ગયો હતો. તો બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તો સમગ્ર મામલે જહાંગીરપુર પોલીસે તપાસ પણ હાથ ધરી છે. દુષ્કર્મનો ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. તો બિલકુલ સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી. પોલીસ કમિશનર વગરના શહેરમાં સ્થિતિ કથળી છે. તો મારામારી, લૂંટફાટ, ચોરી અને દુષ્કર્મની ઘટનામાં વધારો નોંધાયો છે. જહાંગીરપુરામાં પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તો 8 વર્ષની બાળકી સાથે આ દુષ્કર્મની ઘટના બની છે. કિશોરે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. તો કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો. કિશોરે થપ્પડો મારીને બાળકીને ધમકાવી અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. તો દુષ્કર્મ બાદ બાળકીને બ્લીડિંગ થતા નરાધામ ભાગી ગયો હતો. બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તો સાથે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાયા છે. હિતેશ, જણાવશો, સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. શું છે વિગતવાર આની માહિતી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 1 માસથી પણ વધુ સમય વીતી ગયો છે ત્યારે સુરત પોલીસ કમિશનરની ખુરશી ખાલી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ નથી રહી ને તેના કારણે મારામારી, લૂંટફાટ અને દુષ્કર્મ જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારની એક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 8 વર્ષની બાળકી જે છે તેની સાથે બળાત્કારની ઘટના બની છે. જોકે જે યુવક જે છે તે પણ કિશોર હોય, 18 વર્ષની નીચેનો હોય ને તેમને 8 વર્ષની જે બાળકી હતી તેમને ઝૂંપડામાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેમને માર માર્યા બાદ તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે આ યુવક ભાગી ગયો હતો અને જેને લઈને
બાળકી દ્વારા પોતાના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો જહાંગીરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને જ્યાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને બાળકીની ફરિયાદ લઈને આખરે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ આરોપીને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ. તો એક તરફ ગુજરાત રાજ્ય દીકરીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે, ત્યારે બીજી તરફ જ્યારે બાળકી સાથે દુષ્કર્મની આ ઘટના બને છે અને એવી ઘણી એવી ઘટનાઓ હોય છે કે જ્યાં દુષ્કર્મની બાળકી સાથે બનતી હોય છે, ત્યારે કેવા પ્રકારના અત્યારે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવે, કારણ કે ક્યાંક ને ક્યાંક અહીંયા પોલીસ તંત્ર ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ચોક્કસથી કહેવામાં આવે તો થોડા દિવસ અગાઉ વિસ્તારની અંદર 2 કિશોરો ત્યારે વધુ એક ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બનવા પામી છે. ત્યારે કહી શકાય કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ ક્યાંક ને ક્યાંક નબળી પુરવાર થઈ રહી છે અને 1 મહિનાથી પણ વધુ સમય વીતી છતાં સુરત પોલીસ કમિશનરનું પોસ્ટિંગ કરવામાં આવ્યું નથી. એટલે કે કહી શકાય કે દિશાહીન પોલીસ થઈ ગઈ હોય તેવું પણ અનુમાન લગાવી શકાય. અને હાલ જે બાળકીઓ છે તેમની સાથે આવી સતત ઘટનાઓ બની રહી છે, ત્યારે ચોક્કસપણે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવી જરૂરી બને છે. જી બિલકુલ. તો હાલ બાળકીની શું સ્થિતિ જોવા મળી રહી છે? બાળકીને તાત્કાલિક સારવાર ખસેડવામાં આવી છે. બાળકીની જે સ્થિતિ છે તે સારી છે, પરંતુ કહી શકાય કે એ 8 જ વર્ષની બાળકી હોય ને તે બળાત્કાર કરનાર જે યુવક છે તે પણ કિશોર હોય, માઇનોર હોય, તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ કહી શકાય કે આવી નાની નાની બાળકીઓ જયારે ભોગ બની રહી છે ત્યારે આ ખૂબ જ ગંભીર ઘટના કહેવાય અને આ બાબતે પોલીસે પણ લાલાક કરવી જરૂરી બને છે. જી બિલકુલ. તો ઝડપી કાર્યવાહી કરવા માટે શું અત્યારે પોલીસ દ્વારા કોઈ એવી સખત પગલાં ભરવામાં આવી રહ્યા છે? પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે કે જે આરોપી છે તે કઈ દિશા તરફ ભાગ્યો છે અને તેને પગેરું શોધવા માટે પોલીસે ટીમો તો બનાવી છે અને તાત્કાલિક ધોરણે પકડી પાડવાની પણ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે બ્રાન્ચો જે છે સુરત ક્રાઇમ બ્રાન્ચ તેની ટીમો પણ આના કામે લાગે છે. એટલે કે કહી શકાય કે આરોપી જલ્દીમાં જલ્દી પકડી પાડવામાં આવે તો એવું પોલીસ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી. પોલીસ કમિશનર વગરના શહેરમાં સ્થિતિ કથળી છે. તો મારામારી, લૂંટફાટ, ચોરી અને દુષ્કર્મની ઘટનામાં વધારો થયો છે. તો સાથે જહાંગીરપુરામાં પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની આ ઘટના બની છે. તો કિશોરે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. તો કિશોરે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો, ત્યારબાદ તેને થપ્પડો મારીને બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો દુષ્કર્મ બાદ બાળકીને બ્લીડિંગ થતા નરાધમ ભાગી ગયો હતો. બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે જહાંગીરપુરામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તો ગુજરાત રાજ્ય જે દીકરીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે, તેવામાં દિવસે ને દિવસે બાળકીઓ સાથે જે આ દુષ્કર્મની ઘટનાઓ છે તે વધતી જતી જોવા મળી રહી છે. તેવામાં સુરતની આ મોટી ઘટના સામે આવી છે. આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે. એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે. એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક 1.5 વર્ષનું નાની દીકરી છે, એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા. ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે. અને બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે. જેથી આજે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જે પહલ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલા. ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે. જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે. આ કામનો આરોપી પણ
તો બિલકુલ સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની આ કથળતી સ્થિતિ જોવા મળી કે જ્યાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો પોલીસ કમિશનર વગરના શહેરમાં સ્થિતિ કથળી છે. મારામારી, લૂંટફાટ, ચોરી અને દુષ્કર્મની ઘટનામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં ગુજરાત રાજ્ય જે દીકરીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે તેમાં દિવસે ને દિવસે બાળકી સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવામાં સુરત શહેરની આ ઘટના બની છે. સાથે દુષ્કર્મની આ ઘટના સામે આવી છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી હવે એકાદ દિવસ પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આવતીકાલે વર્તમાન મોદી સરકારની મંત્રી પરિષદની અંતિમ બેઠક રવિવારે યોજાવાની છે. ત્યારબાદ ભાજપની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર રવિવારની બેઠકમાં વિવિધ મંત્રીઓ સાથે વિવિધ ઉમેદવાર અંગે અભિપ્રાય લેવામાં આવશે. ત્યારબાદ રવિવારે મોડી રાતે અથવા સોમવારે પ્રથમ યાદીમાં અંદાજે 100 થી 125 ઉમેદવારના નામો જાહેર કરવામાં આવશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિત અનેક મંત્રીઓના નામ જાહેર થઈ શકે છે. જોકે અમુક મંત્રીઓની ટિકિટ કપાઈ પણ શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા બંગાળ મિશન પર પહોંચેલા વડાપ્રધાન મોદીનો આજે બીજો બંગાળ પ્રવાસ છે. ત્યારે તેમણે રેલવેની 4 પરિયોજનાને દેશને સમર્પિત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશના છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારે પશ્ચિમ બંગાળમાં કનેક્ટિવિટી વધારવા માટે અગાઉની સરકારની તુલનાએ બમણા નાણાં રાજ્યને ફાળવ્યા છે. અમારી સરકાર રાજ્યમાં સતત વિકાસ કરવા માટે કટિબદ્ધ છે. इसलिए हमारी सरकार पश्चिम बंगाल में रोडवेज, रेलवेज, एयरवेज और वाटरवेज की आधुनिक कनेक्टिविटी के लिए काम कर रही है. आज भी मैंने फरक्का से रायगंज के बीच नेशनल हाईवे 12 का उद्घाटन किया है. NH-12 का उद्घाटन किया है. इसमें करीब 2000 करोड़ रुपए 2000 करोड़ रुपए खर्च किए गए हैं. इस हाईवे से बंगाल के लोगों के लिए यात्रा की रफ्तार बढ़ेगी. फरक्का से रायगंज तक का जो पूरा सफर है वो 4 घंटे से घटकर आधा हो जाएगा. पश्चिम बंगाल के गौरवशाली इतिहास का हिस्सा है. लेकिन इतिहास की जो बढ़त बंगाल को हासिल थी आजादी के बाद, उसे सही ढंग से आगे नहीं बढ़ाया गया. यही कारण है कि तमाम संभावनाओं के बावजूद बंगाल पीछे छूटता गया. पिछले 10 वर्षों में हमने उस खाई को पाटने के लिए यहां के रेल इंफ्रास्ट्रक्चर पर बहुत जोर दिया है. आज हमारी सरकार बंगाल के रेल इंफ्रास्ट्रक्चर के लिए पहले के मुकाबले 2 गुने से भी ज्यादा रुपए खर्च कर रही है. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.